हरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सब्बसाहुणं एषो पंच नमोकारो सब्बपावपणासनो मंगलाणं च सव्येसिं पडमां हवै मंगलं पडमां हवै मंगलम्। ओम शांति शांति शांति। શ્રવણ ભગવાન મહાવીર સ્વામીના ચરણ કમળમાં તથા સદગુરુદેવના ચરણ કમળમાં આપણા સૌના ભાવપૂર્વક અવિરામ કોટી કોટી વંદન। જય જિનેન્દ્ર। તારીખ 31/3/26 ધર્મકથા। આજની કથાનું નામ છે ભગવાન મહાવીર સ્વામીની બોધ કથાઓ। ભગવાન મહાવીર સ્વામીની બોધ કથાઓ। ભગવાન મહાવીર સ્વામીએ બોધ આપવા માટે નાની નાની કથાનો આધાર લીધો છે। નાની નાની સ્ટોરી કહીને ભગવાને બોધ આપવાનો પ્રયત્ન કર્યો છે। એવી 3 કથાઓ ઉપર આજે આપણે વિચાર કરીશું। ભગવાન મહાવીર સ્વામીની બોધ કથાઓ। આજે ચૈત્ર સુદ તેરસ છે। પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણકનો દિવસ છે। આજના પવિત્ર દિવસે મધ્યરાત્રિએ પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીનો જન્મ થયો હોય છે। 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી એમનો જન્મ ચૈત્ર સુદ તેરસના દિવસે માતા ત્રિશલાના ત્યાં અને પિતા સિદ્ધાર્થ રાજાના ત્યાં થયો હોય છે। દરેક તીર્થંકર ભગવંતના 5 કલ્યાણક ઉજવાતા હોય છે। કયા 5 કલ્યાણક? સૌથી પ્રથમ છે ચ્યવન કલ્યાણક। બીજું કલ્યાણક જન્મ કલ્યાણક। ત્રીજું કલ્યાણક દીક્ષા કલ્યાણક। ચોથું કલ્યાણક કેવળ જ્ઞાન કલ્યાણક અને 5મું કલ્યાણક નિર્વાણ કલ્યાણક। દરેક તીર્થંકર ભગવંતોના 5 કલ્યાણક દેવો ઉજવે છે। કલ્યાણક એટલે કલ્યાણકારી પ્રસંગ। ભગવાન મહાવીર સ્વામી પચીસમા ભાવમાં નંદન મુનિના ભાવમાં હોય છે। ત્યાં એ માસ ક્ષમણ ઉપર માસ ક્ષમણ કરે છે અને તીર્થંકર નામ ગોત્ર કર્મનો બંધ કરે છે। 25મા ભાવમાંથી કાળના અવસરે કાળ ધર્મ પામીને પરમાત્માનો જીવ 10મા દેવલોકમાં જાય છે। 10મા દેવલોકની અંદર પોતાનું આયુષ્ય પૂરું થવાથી
ત્યાંથી ચ્યવીને એ પોતે માતા દેવાનંદાની કુક્ષીની અંદર પ્રવેશ કરે છે. માતા દેવાનંદા અને પિતા ઋષભદત્ત ત્યાં 82 રાત્રિ રહે છે. દેવાનંદા અને ઋષભદત્ત બ્રાહ્મણ હોય છે. તીર્થંકર કોઈ દિવસ બ્રાહ્મણ કુળમાં જન્મ ન લે. તીર્થંકર હંમેશા ક્ષત્રિય કુળમાં જ જન્મે. તીર્થંકર ભગવંતો હંમેશા રાજઘરાનાની અંદર જ જન્મ લે. ઇન્દ્રનું આસન ચલાયમાન થયું. ઇન્દ્રએ ઉપયોગ મૂકીને જોયું કે અત્યારે ભગવાનનો જીવ ક્યાં છે? બ્રાહ્મણ કુળમાં છે. ઇન્દ્રએ હરિણગમેશી દેવને આજ્ઞા કરી કે તમે ગર્ભનું સંહરણ કરો. ભગવાનનો જીવ જે દેવાનંદાની કુક્ષીમાં છે એને લઈને તમે ત્રિશલા માતાની કુક્ષીમાં મૂકો અને ત્રિશલા માતાની કુક્ષીમાં જે બાળકીનો જીવ છે એ ગર્ભને લઈને તમે દેવાનંદા માતાની કુક્ષીમાં મૂકો. ઇન્દ્રની આજ્ઞા પ્રમાણે હરિણગમેશી દેવ ગર્ભનું સંહરણ કરે છે. ગર્ભનું સંહરણ એટલે ગર્ભને બદલવા. દેવાનંદાનો ગર્ભ ત્રિશલા માતાની કુક્ષીમાં આવે છે અને ત્રિશલા માતાની કુક્ષીમાં જે ગર્ભ હોય છે એ દેવાનંદાના ગર્ભમાં આવે છે. દેવો આવું કરી શકે. દેવો ધારે એ કરી શકે. એમની પાસે વૈક્રિય લબ્ધિ હોય છે, વૈક્રિય શરીર હોય છે. અચ્છેરું બન્યું. આવું ક્યારેય બને નહીં. અનંત કાળે આવા કોઈક અચ્છેરા બને, આશ્ચર્યકારી ઘટનાઓ બને. એવી જ આશ્ચર્યકારી ઘટના તીર્થંકરનો ગર્ભ બદલાયો. ભગવાન મહાવીર સ્વામીનો જીવ 82 રાત્રિ દેવાનંદાના ગર્ભમાં રહે છે અને ત્યાર પછી પરમાત્માનો જીવ માતા ત્રિશલાના ગર્ભમાં આવે છે. માતા ત્રિશલાને 14 સ્વપ્ન આવે છે. બીજા દિવસે સિદ્ધાર્થ રાજાને વાત કરે છે. સિદ્ધાર્થ રાજા સ્વપ્ન પાઠકોને બોલાવે છે. સ્વપ્ન પાઠકો સ્વપ્નનું ફળ કહે છે. આ 14 સ્વપ્ન એ સૂચવે છે કે તમારા ઘરે કોઈક મોટા દેવાધિદેવ એવા પુત્ર રત્નનો જન્મ થશે. જે પુત્ર વિશ્વ પૂજ્ય બનશે, જે પુત્ર જગત પૂજ્ય બનશે, જગતનો નાથ બનશે અને જગતના અનંત જીવોને તારશે એવો પરાક્રમી અને પ્રભાવશાળી બનશે, સ્વપ્ન પાઠકો કહે છે. 14 સ્વપ્ન અસાધારણ હોય છે. હાથીનું સ્વપ્ન, સિંહનું સ્વપ્ન, સૂર્ય અને ચંદ્રનું સ્વપ્ન, અગ્નિ શિખાનું સ્વપ્ન, રત્ન રાશિનું સ્વપ્ન, પદ્મ સરોવરનું સ્વપ્ન, કળશનું સ્વપ્ન,
લક્ષ્મીજીનું સ્વપ્ન, ધજાનું સ્વપ્ન. આવા અસાધારણ સ્વપ્ન ત્રિશલા માતા જોવે છે, ગર્ભનું વહન કરે છે, ગર્ભને સાચવે છે. ત્રિશલા માતા ગર્ભને સાચવે છે. એકવાર એવું બને છે, પરમાત્મા ભગવાન મહાવીર સ્વામી નો જીવ જે ત્રિશલા માતાના ગર્ભમાં છે, પરમાત્મા એવું વિચારે છે, ગર્ભમાં રહ્યા પરમાત્મા એવું વિચારે છે, ગર્ભમાં રહ્યા કે હું હલન ચલન કરીશ તો મારી માતાને તકલીફ પડે, મારી માતાને દુઃખ થાય. એટલા માટે ગર્ભમાં રહેલા પરમાત્મા ભગવાન મહાવીર સ્વામી થોડી વાર હલન ચલન બંધ કરે છે, માતાને દુઃખ ન થાય એટલા માટે. તીર્થંકર ભગવંતોને ગર્ભની અંદર જ 3 જ્ઞાન હોય છે, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન. હલન ચલન બંધ કરે છે, હાલતા નથી, ચાલતા નથી, ગર્ભનું હલવાનું બંધ થઈ ગયું. માતા ત્રિશલા ચિંતામાં આવી ગયા, ગર્ભ કેમ હલતો નથી? ગર્ભ સજીવ હશે કે નિર્જીવ થઈ ગયો? માતા રડા રોડ કરે છે. ત્રિશલા માતા રડવા લાગ્યા. 1 કલાક થયો, 2 કલાક થયો, સવાર થઈ, બપોર થઈ, ગર્ભનું હલનચલન કેમ બંધ થઈ ગયું? માતા ત્રિશલા ખાતા નથી, પીતા નથી, એમનો જીવ ક્યાંય લાગતો નથી. રડી રડીને આંખો પણ સૂજી ગઈ છે. શરીર ઉપરના ઘરેણા કાઢીને ફેંકી દીધા. મારો ગર્ભ કેમ હલતો નથી? મારા ગર્ભને શું થઈ ગયું? એનું હલનચલન બંધ થઈ ગયું. કંઈક અશુભ બન્યું હોય એવું મને લાગે છે. માતાની મનસ્થિતિ બદલાઈ ગઈ. સિદ્ધાર્થ રાજા પણ ચિંતામાં છે. આખા અંતેપુરની અંદર ચિંતા વ્યાપી ગઈ છે. પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીનો જીવ વળી પાછો એમને વિચાર આવ્યો કે માતાની મનસ્થિતિ શું છે, લાય થોડુંક ચેક કરું. માતાની મનસ્થિતિ જાણવા માટે પરમાત્માનો જીવ ત્રિશલા માતાની મનસ્થિતિ ચકાસે છે. પરમાત્માએ ગર્ભમાં રહ્યા જોયું, અરે રે, માતા તો રડે છે, રડી રડીને આંખો સૂજી ગઈ છે, આર્ત ધ્યાન કરે છે. આવું કરવાનું કારણ એ જ લાગે છે કે મારું હલનચલન બંધ થઈ ગયું, એના કારણે એ ચિંતામાં આવી ગયા છે. પરમાત્મા આખી મનસ્થિતિ અને આખી પરિસ્થિતિને કળી જાય છે અને તરત જ પછી માતાને સુખ આપવા માટે, માતાને રાજી કરવા માટે એ પોતાના શરીરના અંગો ગર્ભની અંદર જ હલાવે છે. 1 વાર હલાવે છે, 2 વાર હલાવે છે, 3 વાર હલાવે છે. ત્રિશલા માતા પાછા રાજી રાજી થઈ ગયા. મારો ગર્ભ સલામત છે, મારો ગર્ભ સુરક્ષિત છે. માતાને એમ થયું, પરમાત્મા ગર્ભમાં રહ્યા હલન ચલન કરે છે,
માતા રાજી રાજી થઈ ગયા. પરમાત્મા ત્યારે જ સંકલ્પ કરે છે કે મારી માતાને મારા ઉપર કેટલો પ્રેમ છે. હજી તો મારું મુખ પણ જોયું નથી, છતાં પણ મને જો આટલો પ્રેમ કરે છે, તો એવી લાગણીશીલ માતાનો સાચવવી અને એની સેવા કરવી એ મારી ફરજ છે. અને પરમાત્મા ભગવાન મહાવીર સ્વામી ગ્રંથકારો કહે છે કે ત્યારે જ પરમાત્માએ સંકલ્પ કર્યો કે જ્યાં સુધી માતા પિતા જીવતા હશે ત્યાં સુધી હું એમની સેવા કરીશ અને પછી હું દીક્ષા લઈશ. જુઓ પરમાત્માનો માતૃપ્રેમ, પરમાત્માનો પિતૃપ્રેમ. માતા અને પિતા ભગવાન છે, ત્રણ લોકના નાથ એવા તીર્થંકરો પણ માતા પિતાનું સન્માન કરે છે, બહુમાન કરે છે. એટલું જ નહીં, પરંતુ એમની સેવા પણ કરે છે. આ દ્રષ્ટાંત આપણને એ જ કહે છે આપણે પણ આપણા માતા પિતાને સાચવીએ, એમની સેવા કરીને એમને સાતા ઉપજાવીએ. એમના ઉપકારનો બદલો કોઈ રીતે વાળી શકાતો નથી. આપણી ચામડીના જોડા કરીને જો માતા પિતાને પહેરાવીએ તો પણ એમના ઉપકારનો બદલો વાળી શકાતો નથી. પરમાત્માએ માતા પિતાને સાચવે છે. પરમાત્મા માતા પિતાની સેવા કરે છે. ગર્ભમાં જ એમણે સંકલ્પ કર્યો. 9 માસ પૂરા થયા પછી, 9.25 માસ પૂરા થયા પછી ચૈત્ર સુધી 13ના દિવસે માતા ત્રિશલાએ પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીને મધ્યરાત્રિએ જન્મ આપ્યો. 56 દેવ કુમારિકાઓ આવે. ભગવાન મહાવીર સ્વામીનું સૂચિકર્મ કરવા માટે 56 દિક કુમારિકાઓ આવે. ઇન્દ્ર 4 રૂપ ધારણ કરે. ભગવાનને મેરુ પર્વત ઉપર જન્મનો અભિષેક કરવા માટે લઈ જાય. માતા ત્રિશલા પાસે એક બીજું બાળક મૂકે છે અને માતાની ઉપર ઊંઘ મૂકી દે. માતા નિદ્રામાં પોઢી રે. દેવો પરમાત્માને લઈને મહાવિદ્ય ક્ષેત્રમાં જે મેરુ પર્વત છે, દેવો પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીને ત્યાં લઈ જાય છે. એમનું જન્મ કલ્યાણ ઉજવવા માટે. પ્રથમ થયું ચ્યવન કલ્યાણક અને મેરુ પર્વત ઉપર ઉજવાય છે જન્મ કલ્યાણક. હજારો દેવો અને દેવીઓ નૃત્ય કરે, વાજિંત્રો વગાડે. મેરુ પર્વતની ટોચ ઉપર ઇન્દ્ર ભગવાનને ખોળામાં બેસાડીને વારા ફરતી જલની ધારા કરે. પરમાત્માનો જન્માભિષેક. તીર્થંકરો બહુ ઊંચી વ્યક્તિ છે. 64 ઇન્દ્રો એમની સેવામાં રહે. તીર્થંકરોને 34 અતિશય હોય. પુણ્યાનુબંધી પુણ્યના સ્વામી હોય. 35 પ્રકારની સત્ય વચન વાણીના ધારક હોય. એવા પરમાત્માને મેરુ પર્વત ઉપર લઈ જાય છે અને જન્મનો અભિષેક ચાલુ કરે છે. ક્ષીર સમુદ્રનું પાણી લાવીને પરમાત્મા ઉપર અભિષેક કરે. ત્યાં ઇન્દ્રને અભિષેક કરતા
મનની અંદર શંકા થઈ કે આવી પાણીની ધારા પરમાત્માનું નાનું સ્વરૂપ બાળક સ્વરૂપે રહેલા પરમાત્મા ઝીલી શકશે કે કેમ? ફરીથી આવી ઠંડા પાણીની ધારા બાળક સ્વરૂપે રહેલા અને તાજા જન્મેલા બાળક સ્વરૂપે રહેલા અને તાજા જન્મેલા પરમાત્મા ઝીલી શકશે કે કેમ? સહન કરી શકશે કે કેમ? ઇન્દ્રને મનની અંદર આવી શંકા થઈ. હજી તો ઇન્દ્ર બોલ્યા જ નથી, પણ મનમાં રહેલી આ શંકાને બાળ સ્વરૂપે રહેલા તાજા જન્મેલા પરમાત્મા મનોમન જાણી જાય છે અને પોતાની શક્તિ બતાવવા માટે પરમાત્મા પોતે પોતાની ટચલી આંગળીથી આખો મેરુ પર્વત હલાવે છે. પરમાત્મા ભગવાન મહાવીર સ્વામી પોતાની ટચલી આંગળીથી મેરુ પર્વતને હલાવે છે. ધણ ધણ મેરુ પર્વત ધ્રુજે છે. દેવો આશ્ચર્યચકિત થઈ ગયા. એક ધરતીકંપ આવ્યો હોય એવો આંચકો સૌ અનુભવવા લાગ્યા. ઇન્દ્ર પણ અવાક થઈ જાય છે. એમને પણ પરમાત્માની શક્તિનો ખ્યાલ આવી ગયો કે તીર્થંકર ભગવંતો અતુલ બળના સ્વામી હોય છે. બલ સંપન્ન, રૂપ સંપન્ન, ગુણ સંપન્ન તીર્થંકર પરમાત્માઓ હોય છે. આપણા ભગવાન મહાવીર સ્વામી આવા હતા. જન્માભિષેક ઉજવાયા પછી ઇન્દ્ર ભગવાનને ત્રિશલા માતા પાસે મૂકી જાય છે. ગુણ નિષ્પન્ન એમનું નામ પાડવામાં આવે છે વર્ધમાન. પરમાત્માના જન્મ પછી રાજ્યની અંદર બધી વસ્તુની વૃદ્ધિ થઈ એટલે પરમાત્માનું નામ પાડ્યું વર્ધમાન. પાણી વધ્યું, અનાજ વધ્યા, લોકોના સુખ શાંતિ અને આરોગ્ય વધ્યા એટલે સ્વપ્ન પાઠકોએ, જ્યોતિષીઓએ આ બાળકનું નામ વર્ધમાન રાખવાનું કહ્યું. મહાવીર નામ તો પછી ઇન્દ્રએ પાડ્યું. મહાવીર નામ તો પછી જ્ઞાની મહાપુરુષોએ પાડ્યું. સૌથી પહેલું એમનું નામ છે વર્ધમાન. આ વર્ધમાન મોટા થાય છે. ધીરે ધીરે મોટા થયા. ક્ષાયિક સમ્યક દર્શનના માલિક હોય, વજ્ર ઋષભ નારદ સંઘયણના માલિક હોય, સમચતુરસજ્ઞ સંસ્થાન. એમના શરીરમાંથી કમળ જેવી સુવાસ આવતી હોય, સર્વાંગ સુંદર હોય એવા પરમાત્મા મોટા થાય છે. આવા પરમાત્માનો માતા પિતાની સેવા કરે છે. પરમાત્માના લગ્ન થયા યશોદા સાથે અને પ્રિયદર્શના પુત્રીની પણ પ્રાપ્તિ થઈ. પરમાત્માની ઉંમર 28 વર્ષની હોય છે. ભગવાન મહાવીર સ્વામીની ઉંમર 28 વર્ષની હોય છે. માતા પિતા સ્વર્ગ પામ્યા. ત્રિશલા અને સિદ્ધાર્થ રાજા એ પોતે સ્વર્ગે ગયા પછી પોતાના ભાઈને કહે છે, નંદીવર્ધન પાસે દીક્ષાની રજા માગે છે. લોકાંતિક દેવો આવીને તીર્થંકરના આત્માને જગાડે છે. લોકાંતિક દેવોનો એવો જીત વ્યવહાર છે, આવીને તીર્થંકરને જગાડે. લોકાંતિક દેવો આવીને બોલે,
અહો પરમાત્મા, હવે તમે મોક્ષ માર્ગને ચાલતો કરો. અહો પરમાત્મા, હવે જગતના જીવોનું કલ્યાણ કરવા માટે તમે મોક્ષ માર્ગને ચાલતો કરો. લોકાંતિક દેવોનો આવો જીત વ્યવહાર છે. ભગવાન મહાવીર સ્વામી વીરવર્ધમાન નંદીવર્ધન પાસે દીક્ષાની રજા માંગે છે. નંદીવર્ધન કહે છે, થોડો ટાઈમ હજી તમે સંસારમાં રોકાઈ જાઓ. હમણાં જ માતા પિતાની વિદાય થઈ છે, અને તમે પણ જો વિદાય લેશો તો હું સાવ એકલો થઈ જઈશ. વીરવર્ધમાન ભાઈનું પણ માને છે. 2 વર્ષ સંસારમાં રોકાયા. ભાઈનું માન સાચવવા માટે વીરવર્ધમાન 2 વર્ષ સંસારમાં રોકાયા. જુઓ કેવો ભ્રાતૃ પ્રેમ. ધર્મની શરૂઆત ઘરથી થાય છે. આપણે ઘરના દરેક સભ્યોનું માનવું જોઈએ. ઘરના દરેક સભ્યોનો વિનય કરવો જોઈએ, અને ઘરના દરેક સભ્યને આપણે અનુકૂળ થવું જોઈએ. વીરવર્ધમાને એવું જ કર્યું. માતા પિતાની સેવા કરીને એમને સ્વર્ગે મોકલ્યા. નંદીવર્ધનનું માનીને એ 2 વર્ષ પાછા સંસારમાં રોકાઈ જાય છે, અને ત્યાર પછી વર્ષીદાન આપવાનું ચાલુ કરે છે. 30 વર્ષની ઉંમરે ભગવાન મહાવીર સ્વામી દીક્ષા લે છે. 12.5 વર્ષ ઘોર તપ જપ કરે છે, અને 42 વર્ષની ઉંમરે કેવળ જ્ઞાન, કેવળ દર્શનને પ્રાપ્ત કરે છે. ભગવાનની પહેલી દેશના ખાલી ગઈ. ભગવાનની પહેલી દેશના ખાલી ગઈ, કારણ કે એ દેશનાની અંદર મનુષ્ય ન હતા. એ પણ અછેરું બન્યું, અને ત્યાર પછી ભગવાનની બીજી દેશનાની અંદર સંઘની સ્થાપના થઈ. ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. અત્યારે જે આપણને શાસન મળ્યું છે, એ આ ભગવાન મહાવીર સ્વામી જેની સ્થાપના કરી હોય છે, એ શાસન આપણને મળ્યું છે. આપણે જે અત્યારે આરાધના કરી શકીએ છીએ, સારા માર્ગે ચાલી શકીએ છીએ, સુખ શાંતિ અનુભવીએ છીએ, અને પુણ્ય બાંધીએ છીએ, એ બધાનું જો કોઈને કોઈ કારણ હોય તો એ પરમાત્માનું મળેલું શાસન છે. આ શાસન ન હોત તો આપણે ક્યાંય કુમાર્ગે જતા રહ્યા હોત. ચતુર્વિધ સંઘ જો આપણને ન મળ્યો હોત તો આપણે ક્યાંય દુનિયાની અંદર ખોવાઈ ગયા હોત. કેવાય ખોટા કામો કરીને આપણે આત્માની આપણે બરબાદી કરતા હોત. પરંતુ આપણું જીવન જે અત્યારે સારું છે, સ્વચ્છ છે, એનું જો કોઈને કોઈ કારણ હોય, એના ઉપર જો કોઈનો પણ ઉપકાર હોય, તો એ ઉપકાર છે આ શાસનનો, ભગવાન મહાવીર સ્વામીનું શાસન. આ ભગવાન મહાવીર સ્વામીનો આપણા ઉપર અનંત ઉપકાર છે. હજી આ શાસનની મદદથી આપણે તરવાનું છે, અને અનંત જીવોને, બીજા અનેક જીવોને આપણે તારવાના છે. એવું ન બને કે શાસન મળ્યું છતાં પણ આપણે તરીએ નહીં અને બીજાને તારીએ નહીં. પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીએ 3 ઉપર ઉપદેશ આપ્યો: અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતવાદ.
ભગવાને મુખ્ય 3 વસ્તુ ઉપર ઉપદેશ આપ્યો: અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતવાદ. અહિંસા એટલે કોઈ જીવને દુઃખ ન પહોંચાડવું, કોઈ જીવને મારવો નહીં. સૂક્ષ્મ અહિંસાનું પાલન કરવું. અપરિગ્રહ એટલે ન જોઈતું વધારે સંઘરવું નહીં, સંગ્રહ ન કરવો. અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતવાદ. અનેકાંતવાદ એટલે તમે બીજાની વાતને પણ સમજો, બીજા શું કહે છે, બીજાના અભિપ્રાયને સમજવું, એનું નામ છે અનેકાંતવાદ. અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતવાદ. અહિંસા એટલે દરેક જીવને દયા પાડો. અપરિગ્રહ એટલે વગર જોઈતું તમે સંગ્રહ ન કરો. અને અપરિગ્રહ એટલે વગર જોઈતું સંગ્રહ ન કરો. અને અનેકાંતવાદ એટલે તમે બીજાના અભિપ્રાયને સમજો, તમે બીજા શું કહે છે એ ઉપર વિચાર કરો. જીવનમાં શાંતિ લાવવા માટે આ 3 સિદ્ધાંત બહુ જરૂરી છે. અને વિશ્વમાં શાંતિ લાવવા માટે પણ અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતવાદની ખૂબ જરૂર છે. જો મનુષ્ય આ 3 સિદ્ધાંત પ્રમાણે ચાલે તો જીવનમાં અને વિશ્વમાં સુખ શાંતિ ચોક્કસ આવે ને આવે જ. ભગવાન મહાવીરની બોધ કથાઓ. આજે આપણે ભગવાન મહાવીરે આપેલી 3 બોધ કથા ઉપર વિચાર કરવાનો છે. ભગવાન મહાવીરે 3 બોધ કથા બતાવી, એમણે ઉપદેશ આપ્યા. જીવો સંસાર સાગર તરી શકે એટલે શાસનની સ્થાપના કરી, એટલું જ નહીં પરંતુ પરમાત્માએ ઉપદેશ આપ્યો, શાસ્ત્રો આપ્યા, સિદ્ધાંતો આપ્યા. પોતાનું સમગ્ર જીવન વિશ્વ કલ્યાણ માટે અને આત્મ કલ્યાણ માટે એમણે ન્યોછાવર કરી દીધું. ભગવાન મહાવીરની બોધ કથાઓ. આપણે 3 બોધ કથાઓ ઉપર આજે વિચાર કરવાનો છે. નંબર 1, વણિકની કથા. નંબર 1, વણિકની કથા. નંબર 2, 3 સગા ભાઈની કથા. નંબર 2, 3 સગા ભાઈની કથા. અને નંબર 3, 3 મિત્રોની કથા. નંબર 3, 3 મિત્રોની કથા. આ 3 કથા ઉપર આજે આપણે વિચાર કરવાનો છે અને એમાંથી બોધ મેળવવાનો છે. ભગવાન મહાવીરની બોધ કથાઓ. નંબર 1 છે વણિકની કથા. એક વણિક હોય છે. વણિક એટલે વાણિયાઓ. એક વણિક ભાઈ હોય છે. એ ઘણા વણિકો સાથે મળીને ક્યાંય કમાવા માટે ગયા હોય છે. 5-15 વણિકો સાથે મળીને પરદેશની અંદર વેપાર કરવા ગયા હોય છે. અને વેપાર કર્યા પછી ધન કમાઈને એ લોકો પાછા આવતા હોય છે. દરેકની પાસે સુવર્ણ મુદ્રાઓ હોય છે.
એક વણિક પાસે 1000 સુવર્ણ મુદ્રાઓ હોય છે. જંગલના માર્ગે ચાલતા ચાલતા બધા વણિકો પરદેશથી હવે પોતાના દેશ તરફ આવી રહ્યા છે. વણિકો બધા સાથે ચાલે છે. રસ્તામાં ક્યારેક અટવી આવે, ક્યારેક જંગલ આવે. જૂના જમાનાની આ વાત છે. એ વખતે આવા કોઈ રોડ રસ્તાઓ નહીં, કોઈ સાધન સામગ્રી નહીં કે જેના દ્વારા જલ્દી જલ્દી ઘરે આવી શકાય. ક્યાંય બી આવવું હોય અથવા ક્યાંય જવું હોય તો પગથી ચાલીને જ જવું પડતું. વણિકો બધા રાત પડે ત્યાં રોકાઈ જાય અને દિવસ ઉગે એટલે ચાલવાનું શરૂ કરે. ફરીથી વણિકો બધા જ્યાં રાત પડે ત્યાં રોકાઈ જાય અને સવાર પડે ત્યારે ચાલવાનું ચાલુ કરે. રસ્તામાં નદી આવે તો પાણી પીવે, કોઈ ફળ ફ્રૂટ મળે તો ખાય. આવી રીતે ખૂબ મહેનત કરીને પરિશ્રમથી પૈસા કમાતા હોય છે. આ વણિકો ચાલતા ચાલતા અટવીમાંથી ચાલતા ચાલતા પોતાના ઘરે આવે છે. 5-7 વણિકો છે. એમાં એક વણિકને ની પાસે 1000 સુવર્ણ મુદ્રાઓ હોય છે. એ વણિકને ખ્યાલ આવ્યો કે મારી પાસે હવે 999 જ સુવર્ણ મુદ્રા રહી છે. એક મુદ્રા ઓછી છે, એક સુવર્ણ મુદ્રા ઓછી છે. રાત્રે જ્યાં રહ્યા હતા ત્યાં હું ભૂલી ગયો. 999 તો સુવર્ણ મુદ્રા એની પાસે છે. એને યાદ આવ્યું કે એક સુવર્ણ મુદ્રા હું રાત્રે જ્યાં સૂતો હતો, અમે બધા જ્યાં રાત્રે રહ્યા હતા ત્યાં હું ભૂલી ગયો. એને એમ થયું કે હું પાછો જઈને એ લઈ આવું, હું પાછો જઉં. એ પોતાના સાથી વણિકોને કહે છે કે હે મારા સાથી વણિકો, હું એક સુવર્ણ મુદ્રા ત્યાં ભૂલી ગયો છું, જ્યાં આપણે રાત્રે રોકાયા હતા. હું જઈને લઈ આવું. સાથી વણિકો ના પાડે છે કે હવે તમે ભૂલી જાઓ. એક સુવર્ણ મુદ્રા ગઈ તો ગઈ, હવે પાછા જવું નથી. તમે પાછા જવામાં ઘણો ટાઈમ જશે. અમે તો સાથે આવીશું નહીં. તમે એકલા જશો. જંગલની અંદર પશુઓનો પણ ભય હોય છે. પરંતુ પેલો વણિક માનતો નથી. એને એમ થયું કે એમ સુવર્ણ મુદ્રા જતી થોડી કરાય. એ તો કહે છે કે ના, હું પાછી લેવા જઈશ, એકલો પણ જઈશ. અને એવું જ કરે છે. બધા વણિકોનો સાથ છોડીને એ પાછો જાય છે. એ પોતે પાછો જાય છે, ચાલવાનું ચાલુ કરે છે. એને વિચાર આવ્યો કે મારી પાસે જે 999 સુવર્ણ મુદ્રા છે એને ઉચકીને પાછો ક્યાં જવું. હું રસ્તામાં દાટી દઉં, જેથી મારે ભાર ઉચકવો ન પડે. પાછો જ્યારે હું રિટર્ન થઈશ ત્યારે દાટેલી સુવર્ણ મુદ્રા હું કાઢી લઈશ. એને આવો વિચાર આવ્યો. પાછા જતી વખતે એ 999 સુવર્ણ મુદ્રા ત્યાં દાટી દે છે અને ત્યાંથી આગળ જાય છે એક સુવર્ણ મુદ્રાની તપાસ માટે, જ્યાં એ રાત્રે રોકાયો હોય છે. ત્યાં જઈને એક સુવર્ણ મુદ્રા એ પોતે શોધે છે
પરંતુ એ સુવર્ણ મુદ્રા એને ત્યાં મળતી નથી. પોતે ગભરાઈ જાય છે, અહીંયા જ મૂકી હોય છે, ક્યાં ગઈ? આમ તેમ બધું ફંફોળે છે, પરંતુ એ સુવર્ણ મુદ્રા એને મળતી નથી. કાંઈ વાંધો નહીં, હવે હું પાછો જતો રહું. હવે એ રિટર્ન આવે છે, જ્યાં એને 999 સુવર્ણ મુદ્રા દાટી હોય છે, ત્યાં એ પોતે પાછો આવે છે. આવીને જોવે છે તો એ 999 મુદ્રા પણ કોઈ કાઢી ગયું હોય છે. એ વણિક જ્યારે દાટતો હોય છે ત્યારે એને દાટતા કોઈકે જોયો હોય છે. એ વણિક ત્યાંથી જાય છે એટલે પેલો માણસ આ સુવર્ણ મુદ્રાઓ કાઢી લે છે. આ હૈયા ફાટ રુદન કરે છે. એક સુવર્ણ મુદ્રા હું લેવા ગયો અને 999 સુવર્ણ મુદ્રા પણ મારે ગુમાવવી પડી. ખૂબ પોતે પસ્તાય છે. મનુષ્યનું આવું જ છે. થોડું લેવા જાય છે અને પોતાની પાસે જે ઘણું હોય છે એ પણ ગુમાવે છે. ભગવાન મહાવીર સ્વામી આપણને એ જ કહે છે. આપણા જીવનમાં આવું ન બને કે આપણે થોડું લેવા જઈએ અને ઘણું બધું ગુમાવવું પડે. બીજું દ્રષ્ટાંત, સગા 3 ભાઈનું દ્રષ્ટાંત. બીજું દ્રષ્ટાંત છે સગા 3 ભાઈનું દ્રષ્ટાંત. પિતા 3 ભાઈઓને 1000 સુવર્ણ મુદ્રાઓ આપે છે. ત્રણેય સગા ભાઈઓને કહે છે, જાઓ, હું તમને 1000 સુવર્ણ મુદ્રા આપું છું, તમે જઈને ધંધો કરો અને કમાવો. એક ભાઈ પૂર્વમાં જાય છે, એક ભાઈ પશ્ચિમમાં જાય છે અને એક ભાઈ દક્ષિણમાં જાય છે. ત્રણેય ભાઈઓ જુદી જુદી દિશામાં જાય છે. પહેલો ભાઈ હોય છે એને એમ થયું કે પહેલા હું ઘર લઉં, હું ખાઉં પીવું, થોડા મોજ શોખ કરું. એ પોતે મોજ શોખ કરે છે અને ધીરે ધીરે એવું બને છે કે એની પાસે જે 1000 સુવર્ણ મુદ્રાઓ હોય છે એ ખલાસ થઈ જાય છે. બીજો ભાઈ એ 1000 સુવર્ણ મુદ્રાને જે એના પિતાએ આપેલી હોય છે એને એ વ્યાજે આપે છે. એમાંથી જે પૈસા આવે એમાંથી એ પોતાનું ઘર ચલાવે છે. મૂળ મૂડીને એ સલામત રાખે છે. વ્યાજમાં ઘર ચલાવે છે, ખાય છે, પીવે છે અને શાંતિથી રહે છે. જ્યારે ત્રીજો ભાઈ હોય છે એ પોતે પિતાએ આપેલી મૂડીને ધંધામાં રોકે છે. 1 વર્ષ થયું, 2 વર્ષ થયા, 3 વર્ષ થયા. ધંધામાં રોકેલી મૂડી 5 ગણી થઈ ગઈ, 10 ગણી થઈ ગઈ. પિતા જ્યારે 3 ભાઈઓને બોલાવે છે, મોટા ભાઈને પૂછે છે તો એની મૂડી વપરાઈ ગઈ હોય છે. બીજા ભાઈને પૂછે છે તો એની મૂડી હોય છે એટલી જ હોય છે, નથી વધી હોતી કે નથી ઘટી હોતી. જ્યારે ત્રીજા ભાઈને બોલાવે છે તો ત્રીજો દીકરો કહે છે કે પિતાજી, આપે જે મને મૂડી આપી હોય છે એ 20 ગણી થઈ ગઈ છે. આપે 1000 સુવર્ણ મુદ્રા મને આપી હોય છે, એને મેં ધંધામાં રોકી હોય છે અને એના કારણે ધંધો વધતા વધતા આજે મારી પાસે 20,000 સુવર્ણ મુદ્રાઓ થઈ ગઈ છે.
કોઈક મૂડીને વેડફે છે, કોઈક મૂડીને સાચવી રાખે છે, અને કોઈક માણસ મૂડીમાં વધારો કરે છે. ફરીથી આ દ્રષ્ટાંત આપણને શું કહે છે? કોઈક મૂડીને વેડફી નાખે છે, કોઈક પોતે મૂડીને ખાલી સાચવી રાખે છે, અને કોઈક પોતાની મૂડીની અંદર વધારો કરે છે. આ દ્રષ્ટાંત આપણે પુણ્ય ઉપર ઘટાડવાનું છે કે કોઈક અહીંયા પુણ્ય રૂપી મૂડી લઈને આવ્યું છે, એ પુણ્યને વેડફી નાખે છે. અમુક માણસો એવા હોય જે પુણ્ય લઈને આવ્યા છે, પુણ્ય રૂપી મૂડી લઈને આવ્યા છે, એને વેડફી નાખે છે. અમુક મનુષ્યો જેટલું પુણ્ય છે એટલાને સાચવી રાખે છે, પરંતુ એમાં વધારો કરતા નથી. જ્યારે અમુક બુદ્ધિશાળી મનુષ્યો એવા પણ છે કે જે પોતે પુણ્ય લઈને આવ્યા હોય છે, એ પુણ્યને 5 ગણું, 10 ગણું, 15 ગણું વધારી કાઢતા હોય છે. આપણે જે પુણ્ય લઈને આવ્યા છીએ એમાં આપણે વધારો કરવાનો છે. ભગવાન મહાવીરની બોધ કથાઓ. પહેલા નંબરનો ભાઈ પસ્તાય છે, બીજા નંબરના ભાઈને સુખ પણ નથી અને દુઃખ પણ નથી, જ્યારે ત્રીજા નંબરનો ભાઈ રાજી રાજી છે, કારણ કે એની મૂડીની અંદર વધારો થઈ ગયો. આપણે પણ જે પુણ્ય લઈને અહીંયા આવ્યા છીએ એ પુણ્ય વપરાઈ ના જાય એનું ધ્યાન રાખવાનું છે. જેટલું લઈને આવ્યા છીએ એટલું જ ન રહે, પરંતુ એમાં વધારો થાય અને એ પુણ્ય આપણને ભવિષ્યમાં પણ કામ આવે એવું પુણ્યાનુબંધી પુણ્ય આપણે ઉપાર્જન કરવાનું છે. ત્રીજી કથા છે 3 મિત્રોની કથા. ત્રીજી કથા છે 3 મિત્રોની કથા. 3 ફ્રેન્ડ હોય છે, 3 મિત્રો ચાલતા ચાલતા જતા હોય છે. રાય પસેણી સૂત્રની અંદર આ વાત આવે. કેસી સ્વામી પરદેશી રાજાને કહે છે 3 મિત્રોની કથા. 3 મિત્રો ચાલતા ચાલતા જતા હોય છે. રસ્તામાં લોખંડની ખાણ આવી. 3 જણે લોખંડ ઉપાડી લીધું કે ચલો આને વેચીને આપણે પૈસા કમાઈશું. લોખંડ ઉપાડી ઉપાડીને 4-5 કિલોમીટર ચાલે છે. 4-5 કિલોમીટર ચાલ્યા ત્યાં પછી સિલ્વરની ખાણ આવી, ચાંદીની ખાણ આવી. 2 મિત્રોએ વિચાર કર્યો કે હવે આપણે આ લોખંડ છોડી દઈએ અને ચાંદી ઉપાડી લઈએ. 2 મિત્રોએ એવું કર્યું, લોખંડને ફેંકી દે છે અને ચાંદી ઉપાડાય એટલું ઉપાડી લે છે. 2 મિત્રો પોતાના ત્રીજા મિત્રને કહે છે કે તું પણ હવે લોખંડ ફેંકી દે અને ચાંદીને ઉપાડી લે. પેલો મિત્ર જિદ્દી હોય છે. એ મિત્ર માનતો નથી. એ કે છે કે ના, હું જે લોખંડ ઉપાડીને અહીં સુધી લાવ્યો છું એ શું ફેંકવા માટે લાવ્યો છું? મારે ચાંદી જોઈતી નથી. મેં તો જે લોખંડ ઉપાડ્યું છે એ ઉપાડ્યું છે. પેલા 2 મિત્રો બહુ સમજાવે છે, છતાં પણ પેલો સમજતો નથી. વળી પાછા 3 મિત્રો ચાલતા ચાલતા આગળ જાય છે. 5-7 કિલોમીટર ચાલ્યા અને સોનાની ખાણ આવી. સોનાની ખાણ, ગોલ્ડની ખાણ. પેલા 2 મિત્રોએ તો ચાંદીને ફેંકી દીધું, ઉપાડાય એટલું સોનું ઉપાડી લીધું. આ સોનું આપણે વેચીશું, એમાંથી આપણને બહુ પૈસા મળશે.
આપણે ઘર ખરીદીશું, કુટુંબ ચલાવીશું, સુખી થઈને આપણે રહીશું. પેલા ત્રીજા મિત્રને સમજાવીશું કે હવે તો તું સમજ, લોખંડ ફેંકી દે અને આ સોનું ઉપાડી લે. ત્રીજો મિત્ર જિદ્દી હોય છે, કોઈની વાત માનતો નથી. એ તો કે છે તમારે જે કરવું હોય એ કરો, મને શિખામણ આપશો નહીં, મને યોગ્ય લાગે એ હું કરું છું, તમને યોગ્ય લાગે એ તમે કરો. મેં તો જે લોખંડ ઉપાડ્યું છે ને અહીં સુધી હું લાવ્યો છું, હું તો એને પકડી જ રાખીશ. એ પોતે લોખંડને છોડતો નથી. બે મિત્રોએ તો સોનું લેવા એટલું લઈ લીધું. હવે પોતાનું નગર નજીક આવી ગયું છે. નગરમાં જઈને એ બે મિત્રોએ તો સોનું વેચીને એ બે મિત્રો તો સુખી સુખી થઈ ગયા. પેલો ત્રીજો મિત્ર લોખંડ વેચવા જાય છે, બહુ ઓછા પૈસા મળે છે અને એ દુઃખમાં ને દુઃખમાં જ રહ્યો. પછી પાછળથી એ પસ્તાય છે કે મેં પણ મારા મિત્રોનું માનીને લોખંડ છોડીને જો સોનું લઈ લીધું હોત તો હું પણ એમના જેવો સુખી બનત. પરંતુ હવે શું, સમય નીકળી ગયો. એ મિત્ર પસ્તાવા લાગ્યો. પરમાત્મા ભગવાન મહાવીર સ્વામી આપણને એ જ કહે છે. ત્રણ મિત્રોની જેમ જીવનના ત્રણ તબક્કા છે: બચપન, યુવાની અને વૃદ્ધાવસ્થા. બચપન એ લોખંડ જેવું છે, યુવાની એ ચાંદી જેવી છે અને ઘડપણ એ સોના જેવું છે. બચપનની અંદર આપણા વર્ષો ક્યાં વેડફાઈ જાય ખબર નથી પડતું. બચપનમાં કદાચ બચપન આપણું ખાવા પીવામાં ગયું, તો યુવાનીની અંદર આપણે જવાબદારી નિભાવવાની છે અને ઘડપણની અંદર સોના જેવો ધર્મ કરવાનો છે. જ્યારે પરિસ્થિતિ બદલાય ત્યારે આપણે બદલાવાનું છે. બચપનને છોડીને જ્યારે યુવાનીમાં આપણે પ્રવેશ કરીએ ત્યારે આપણે મોજ શોખને છોડીને જવાબદારીઓને અદા કરવાની છે. અને જવાબદારીઓ અદા કરતા કરતા જ્યારે વૃદ્ધાવસ્થા આવે ત્યારે આપણે ધર્મ કરવામાં લાગી જવાનો છે, ધર્મને પકડી લેવાનો છે. જીવનના આવા ત્રણ તબક્કામાં ક્યારે શું છોડવું અને ક્યારે શું પકડવું, એવો બોધ આપણને ભગવાન આપે છે. જો આ પ્રમાણે આપણે કરીશું નહીં તો આપણે પસ્તાવવું પડશે. ભગવાન મહાવીરની બોધ કથાઓ. પસ્તાવવું ન પડે એના માટે ત્રણ બોધ કથાઓ ભગવાન આગમની અંદર બતાવે છે. કથા નંબર 1 વણિકની કથા. કથા નંબર 2 ત્રણ સગા ભાઈઓની કથા. અને કથા નંબર 3 ત્રણ સગા મિત્રોની કથા. આજની આપણી કથાનું નામ હોય છે ભગવાન મહાવીરની બોધ કથાઓ. પ્રશ્નોત્તરી. ભગવાન મહાવીર સ્વામીના માતા પિતાનું નામ શું હોય છે? ભગવાન મહાવીર સ્વામીના માતા પિતાનું નામ શું હોય છે? સુરેશભાઈ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. ભગવાન મહાવીર સ્વામીના પિતાનું નામ સિદ્ધાર્થ હોય છે અને માતાનું નામ ત્રિશલા દેવી હોય છે. બહુ સરસ, બહુ સરસ. પ્રશ્ન નંબર 2 તીર્થંકરના કયા 5 કલ્યાણક ઉજવાય છે? તીર્થંકરના કયા 5 કલ્યાણક ઉજવાય છે? સુધીરભાઈ શાહ.
જય તીર્થંક જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. તીર્થંકરના પાંચ કલ્યાણકોમાં ચ્યવન કલ્યાણક, જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણક, કેવળ જ્ઞાન કલ્યાણક અને નિર્વાણ કલ્યાણક. બહુ સરસ, બહુ સરસ. પ્રશ્ન નંબર 3. ભગવાન મહાવીરે કયા 3 સિદ્ધાંત આપણને બતાવ્યા છે? ભગવાન મહાવીરે કયા 3 સિદ્ધાંત આપણને બતાવ્યા છે? કલ્પનાબેન શાહ. જય જીનેન્દ્ર. જય જિનેન્દ્ર. અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતવાદ એ 3 ઉપદેશ આપ્યો છે. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. તીર્થંકરની માતાને કેટલા સ્વપ્ન આવે છે? તીર્થંકરની માતાને કેટલા સ્વપ્ન આવે છે? ભાવિની બેન. તીર્થંકરની માતાને કેટલા સ્વપ્ન આવે છે? સુરેશભાઈ શાહ. તીર્થંકરની માતાને 14 સ્વપ્ન આવે છે. બહુ સરસ, બહુ સરસ. અત્યારે કોનું શાસન ચાલે છે અને તે હજી કેટલા હજાર વર્ષ સુધી ચાલશે? અત્યારે કોનું શાસન ચાલે છે અને તે હજી કેટલા હજાર વર્ષ સુધી ચાલશે? ભાવિની બેન શાહ. અત્યારે કોનું શાસન ચાલે છે અને તે હજી કેટલા વર્ષ સુધી ચાલશે? સુધીરભાઈ શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. અત્યારે ભગવાન મહાવીરનું શાસન ચાલે છે અને 21,000 વર્ષ સુધી એમનું શાસન ચાલશે. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. ગર્ભમાં ભગવાન મહાવીર સ્વામી એ કયો સંકલ્પ કરે છે? ગર્ભમાં ભગવાન મહાવીર સ્વામી કયો સંકલ્પ કરે છે? ભાવિની બેન શાહ. જય જીનેન્દ્ર. જય જિનેન્દ્ર. તાતામાં ગુરુજી. તાતામાં. ગર્ભમાં ભગવાન મહાવીર સ્વામી માતા પિતાની જ્યાં સુધી માતા પિતા જીવે ત્યાં સુધી તેમને સેવા કરવી અને પછી જ દીક્ષા લેવી તેવો સંકલ્પ કરે છે. બહુ સરસ, બહુ સરસ. આગળનો પ્રશ્ન. અંગૂઠાથી કયો પર્વત ભગવાન ધ્રુજાવે છે? અંગૂઠાથી ભગવાન કયો પર્વત ધ્રુજાવે છે? સુરેશભાઈ શાહ. મેરુ પર્વત દગાવે છે. બહુ સરસ, બહુ સરસ. આગળનો પ્રશ્ન. નંદીવર્ધનનું માન સાચવવા માટે કેટલા વર્ષ ભગવાન સંસારમાં રહે છે? નંદીવર્ધનનું માન સાચવવા માટે ભગવાન કેટલા વર્ષ સંસારમાં રહે છે? કલ્પનાબેન શાહ. જય જીનેન્દ્ર. જય જિનેન્દ્ર. નંદીવર્ધનનું માન સાચવવા માટે ભગવાન મહાવીર 2 વર્ષ સંસારમાં રોકાયા. બહુ સરસ, બહુ સરસ. હવે છેલ્લો પ્રશ્ન. આપણે પસ્તાવું ન પડે એટલા માટે કઈ 3 બોધ કથાઓ ભગવાન આપણને બતાવે છે? આપણે પસ્તાવું ન પડે એટલા માટે ભગવાન મહાવીર સ્વામી કઈ 3 બોધ કથાઓ આપણને બતાવે છે? ચૈતાલીબેન ધ્રુવ. જય જીનેન્દ્ર. જય જિનેન્દ્ર. આપણે પસ્તાવું ના પડે એના માટે મહાવીર ભગવાન 3 વાર્તાઓથી આપણને બોધ આપે છે. એમાં પહેલા વણિકની કથા છે, બીજા નંબર ઉપર 3 સગા ભાઈની કથા અને ત્રીજા નંબર ઉપર 3 મિત્રોની કથા. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. જય જિનેન્દ્ર. જય મહાવીર.